નમસ્કાર સર્વ દર્શક મિત્રોનું સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં, જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, જિંદગી છે ને એ આપણને ભગવાને જીવવા માટે આપી છે, જંગ માટે નહીં. તો ક્યારેક તો આપણને એવું થાય ને કે આપણે નિરાતે બેસીએ, વાતચીત કરીએ, અને આજે કાયમ માટે આપણે તામઝામ વાળું ને બધું મસાલેદાર ને એવું બધું ખાતા હોય તો એમ થાય કે આપણે કાંઈક એવું સાત્વિક ખાય, પૌષ્ટિક ખાય, આ સિઝનને અનુરૂપ હોય એવું ખાય. અને સૌથી મોટી વાત એ ભાઈ કે ઘરમાં હોય એ ખાય. સાચી વાત છે ને? તમને કોક વાર એવું થાય છે ને તો એવું સરસ મજાની એક વસ્તુ તમારા માટે લઈને આવી ગયા છીએ, જેના માટે અમારો હોમ મિનિસ્ટર છે ને અમારો વેઇટ કરે છે. સાંજના વાગી ગયા છે 7:30 અને અમે છે ને આજે એક સરસ મજાની યુનિક વસ્તુ બનાવવાના છીએ. તો આ કઈ વસ્તુ છે ને એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. જો તે છે ને તૈયારીમાં લાગી ગયા છે. પારું અંબા જય શ્રી કૃષ્ણ. તો શું બનાવવાના છો આજે, પેલા ઈ કયો? બસ આજે જો એકદમ હેલ્ધી ને સુપાચી એવી આપણે ખીચડી બનાવવાના છે. તમે કહેશો પરાગભાઈ ખીચડીમાં શું ખાવું? અરે ભાઈ, આજે જે ખીચડી બનવાની છે ને એ એવી છે કે તમને ખબર છે કે અમે તો હું તો નહોતી, 2 જણા છીએ, એટલે અમારી મોજ હોય. ને તમે એમ કહેશો કે આ ખીચડીનું નામ શું, તો એ ખીચડીનું નામ પણ આપણે જાણી લઈએ. પારું, આ ખીચડીનું નામ શું? ખીચડીનું નામ છે મનમોજી ખીચડી. તમને જે મનમાં ગમતું હોય, જે ભાવતું હોય એ બધી વસ્તુ તમે આમાં એડ કરી શકો છો. તમને જે ન ભાવતી હોય તમે આમાંથી સ્કીપ પણ કરી શકો, અને જે ભાવતી હોય તમે વધારે એડ કરી શકો. એના માટે જો આ બધી દાળને તૈયાર કરીને રાખ્યું છે, પછી બનાવતી જાઉં ને કહેતી જાઉં. આ છે મગની ખોતરાવાળી દાળ, આ મગની છડી દાળ ખોતરા વગરની, આ છે તુવેર દાળ, આ છે ચણાની દાળ, ને આ છે મસૂરની દાળ. આ બધું 2 ચમચી લીધું છે. ને 1 વાટકી છે આપણે ખીચડિયા ચોખા લીધા. તમે બાસમતી સિવાય ગમે તે ઝીણા ચોખા લઈ શકો છો. ને આ છે વટાણા ને સિંગદાણા, ને આ છે મકાઈ. પછી મેં તમને કીધું એમાં તમને વધઘટ કરવું એ તમે કરી શકો છો. આપણે આ માપ પ્રમાણે લીધું છે અત્યારે. હવે આ બધી જેટલી દાળ છે ને એ બધી સરસ પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી એકદમ ધોઈ લેવાની છે ઘસીને. પછી આપણે જો આ પાણી ગરમ મૂક્યું છે, સતપ પાણીમાં પલાળી દેવાની છે. એકદમ છે ને ઘસીને ધોઈ નાખવાનું 4-5 પાણી ચોખ્ખું થાય ને ત્યાં સુધી. દાળ ને બધું ધોવાઈ ગયું છે. આને છે ને આપણે અડધી કલાક પલાળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ખીચડીમાં એડ કરવાનું બધું વધારી દઈશું. ફાઇનલી મિત્રો અડધી કલાક થઈ ગઈ છે અને અમારો હોમ મિનિસ્ટર છે ને એનું કામ કરવા માંડી ગયા છે. બસ જો આપણી દાળ ને બધી સરસ પલળી ગઈ છે. હવે આપણે પેલા આંધણ મૂકી દઈશું એટલે આપણી ખીચડી આગળ હાલે. આપણે છૂટી બનાવવાની છે. એટલે આ રીતે કોઈ મોટું વાસણ લઈ લેવાનું, ને એમાં જો 3 ગ્લાસ પાણી કર્યું છે. અને હવે એકદમ ઉકળવા દેશું. પેલા અગાઉની ભાષામાં જે લોકોને ન ખબર હોય એના માટે આને આંધણ મૂક્યું કહેવાય. હવે આપણું આંધણ મુકાઈ ગયું છે. આંધણ મુકાઈ જાય ને એટલે રાંધણ સરસ મજાનું થાય. બરોબર ને બારું? હા, જૂના શબ્દ આપણે આવતા હોય ને બોલવામાં, એ આવી જ જાય. દાળ આપણી પલળી રહી છે, ડુંગળીની ચોપિંગ થઈ ગયું છે, અહીંયા મરચાં ચોપ થાય છે, બટેટા હમણાં ચોપિંગ થઈ જશે. આ આંધણ થતું હોય ને ત્યાં બધું ચોપિંગ થઈ જાય તમારે. એક સરખું ઝીણું કરવાનું એટલે સરસ આમાં મિક્સ થઈ જાય. તો તમને બતાવું, એકદમ સ્ક્વેરમાં સરસ મજાનું ઝીણું. અમારા હોમ મિનિસ્ટર બધું એને ફાવે અને સરસ કરે. અને હાથેથી વધારે ફાવે છે, ચોક્કર કરતા. જો આપણું આંધણ ઉકળવા માંડ્યું છે. છે ને નમક અને હળદર 2 એડ કરી દેશે તો સરસ બધું ચડતું થાય. બધું એડ કરી દઈશું આપણે. વટાણા, સિંગદાણા બધું નાખી દીધું અંદર. બધું નાખી દીધું. હવે ગેસ આપણે છે ને સાવ સ્લોય નહીં ને ફાસે નહીં, થોડોક મીડિયમ રાખવાનો છે. ઢાંકીને
થવા દેશું. થોડી થોડી વારે ચેક કરવાનું રહેશે આપણે. આ ગરમ પાણીમાં પલાળ્યું ને એટલે ઝડપથી થઈ જશે. પણ હજી સુધી મિત્રો એક વસ્તુ તમે ધ્યાન રાખજો, આમાં ચોખા ઉમેર્યા નથી, બરોબર છે? આ થોડું આ ચડે ને કઠોળને ચડતા વાર લાગે ને આ ચોખા છે એ ઝડપથી થઈ જાય એકદમ. આપણે આ છૂટી કરીએ ને એની મીઠાશ અલગ હોય. આ કુકરમાંય કરવી તો થઈ શકે, એકદમ ઝડપથી થાય, પણ આ મીઠાશ એક અલગ હોય એટલા માટે. બીજું એક સરસ મજાની વાત તમારી સાથે એ કરવાની કે આ ખીચડી કરવાનું મોટામાં મોટું રીઝન એ કે આ સુપાચ્ય છે. આ વાતાવરણમાં આ ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે. અને ત્રીજા નંબરમાં કે જે લોકો ન્યૂ કમર હોય અને ફર્સ્ટ ટાઈમ ખીચડી કરતા હોય જીવનમાં, એ લોકો પણ સહેલાઈથી આ ખીચડી કરી શકે, કારણ કે આમાં બીજું કાંઈ માપ હોય નહીં. તમે છે ને ઢાંકણું ખોલીને ઘડીએ ઘડીએ તમે ચેક કરી શકો, એટલે તમારે એ ખબર પડી જાય કે ખીચડી થઈ કે નહીં, પાણી પૂરું થઈ ગયું, એની કન્સિસ્ટન્સી વેલ એન્ડ ગુડ થઈ ગઈ. આ બધી આમાં છે ને સગવડતા હતી, એટલે તો આપણા પહેલાના જમાનામાં છે ને આ રીતે કરતા, બરાબર ને બારું? 5 મિનિટ થઈ ગઈ છે. આ જો આપણું એકદમ ઉકળવાનું છે. છે ને થોડુંક આમ મથખુડું રાખ્યું એટલે દાળને જે બફાતી હોય ને પાણી બહાર, કારણ કે દાળમાં છે ને થોડીક ફીણ વરે, બધી મિક્સ દાળ છે ને એટલા માટે. આપણે આ મકાઈ છે ને એ એડ કરી દેશું. જેને વધારે વાર લાગે ચડતા એ પહેલા એડ કરવાનું, પછી આમાં બધું એડ કરતું જવાનું, ઝડપથી થતું એ પછી છેલ્લે નાખવાનું. સાહેબ અમેરિકન મકાઈ આની અત્યારે સિઝન છે, અને આ વસ્તુ છે ને આમાં નાખવાથી ખાવાની ખૂબ મજા આવે છે, બહુ મસ્ત લાગે છે. મકાઈ ને સિંગદાણા બે સરસ લાગે, એકદમ મીઠી ખીચડી થાય તમારે. ચાલો હવે આપણે આ ચોખા છે ને એ ધોઈને એડ કરી દઈશું. ચોખાઈ આવી ગઈ. ચાલો આ રીતે પાછું થોડું કદકું આપણે ટાંકી દઈશું એટલે ઝડપથી પછી ઉકળવા માંડે. આ બધું એડ કર્યું એટલે ઠંડુ પડી જાય ને એટલા માટે. 10 મિનિટ આપણી થઈ ગઈ છે. આ સ્ટ્રક્ચર છે ને જોઈ લો તમે ખીચડીનું. 10 મિનિટ થઈ ગઈ. આ રીતે તમે જોઈ શકો. આ રીતે આપણે ચેક કરી શકીએ. હવે જે છે ને આપણે પાણી હજી એમાં એડ કરવું પડશે. ચાલો એક ગ્લાસ એડ કરી દઈશું. હવે આ બટેટા આપણે જે બારીક સુધારીને રાખ્યા છે ને, 2 મીડિયમ સાઈઝના લીધા છે, 2 નંગ બટેટા અને 2 નંગ ટમેટા. બટેટા અત્યારે આમાં એડ કરી દઈશું આપણે એટલે એ ચડી જાય. 10 મિનિટ પછી 2 બટેટા અને 1 ગ્લાસ પાણી વળી પાછું આપણે ઉમેરી દીધું છે ને. 60-70% થઈ ગયું છે. હવે આપણે છે ને ઢાંકશું નહીં, એમને ખુલ્લું જવું જોવાનું છે. હવે હમણાં ઝડપથી એકવાર ચડવાનું ચાલુ થઈ જાય એટલે હમણાં થઈ જશે. હવે વાર ન લાગે. ઘણી વસ્તુ આમાં ચડી ગઈ છે, એક રસ સરસ થઈ જશે. બટેટાની બધું આપણું કઠોળને ચડી જશે. હવે આદુ લસણનો પેસ્ટ કરી લઈ, પછી તડકો મારવાનો ઘી, 7 કળી લસણ ને 1 ઇંચ આદુ આપણે વઘારમાં એડ કરવા માટે ખાંડી લઈશું, પેસ્ટ કરી લઈશું. ચાલો આ બીજી 10 મિનિટ થઈ ગઈ આપણે. તમે જો હવે ગેસ આપણે ફાસ્ટ કરી નાખ્યો છે. હવે જો થોડી વારે આપણે આમાં હલાવતું રહેવાનું, કેમ કે ચોખા એડ કરીએ ને પછી ચોખા નીચે બેસવા માંડે. તો હજી આમાં છે ને દાણાને દેખાય છે, હજી આપણે થોડું પાણી એડ કરીશું. અડધો ગ્લાસ લીધું છે ને. ચાલો ફરીથી અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું. બસ હવે 5-7 મિનિટમાં આપણે રેડી થઈ જશે. બધું સરસ એકલો ચડી જશે. કલર બધો ચેન્જ થવા માંડ્યો છે. અને ટોટલ 4.5 ગ્લાસ પાણી આમાં ગયું છે આપણે, બરોબર ને? હવે આ સાઈડ આપણે તડકો તૈયાર કરશું ને તો આપણી ખીચડી રેડી થઈ જશે. ખીચડીમાં આ મેન છે તડકો છે ને, એનાથી જ આપણે ખીચડીનો ટેસ્ટ ફરી જાય. આવી ગયું આપણે ગાયનું ઘી 2 ચમચા લઈ લીધું છે. આ વસ્તુ હેલ્થી થશે અને એની માટે આ તમારે તડકો કરી નાખો એટલે હેલ્થી માટે હેલ્થી, બરોબર ને? પારું હેલ્ધી ને ટેસ્ટી. ટેસ્ટી હો, નામ જ મનમોજી. એટલે ટેસ્ટ ને હેલ્થ બેય મળશે આમાં તમને. ઘી ગરમ થઈ ગયું છે. આવી ગયા તજ ને લવિંગ. તજ લવિંગ આપણા ફૂટી ગયા છે. અડધી ચમચી રાઈ. આ છે જીરું 1 ચમચી. જીરું ગુલાબી થવા દેવાનું છે. આવી ગઈ આપણી હિંગ. કઠોળ છે એટલે કઠોળ છે એટલે
ખીચડીમાં હિંગ ને ઘી ને બધું હોય ને તો સરસ પચવામાં સારી રીતે. આવી ગયા મીઠા લીમડાના પાન, આવી ગઈ આપણી આ ગ્રીન ડુંગળી. 6-7 ડુંગળી લીધી છે આ ગ્રીન, આવી બારીક સુધારી લેવાની. ઓકે. આ રીતે જા ચેક કરવા એટલે જો બધા કઠોળ બટેટા બધું મેચ થઈ જશે એકદમ. છે વાહ, એકદમ ઈઝી રીત આ તો. એકદમ મેચ થઈ જાય. આ બધું આપણું ચડી ગયું છે. ગેસ હાઉસ સ્લો રાખ્યો છે મેં. આ સાઈડ આપણી ડુંગળી સતરાશે. બારીક હોય એટલે તરત જ થઈ જાય. હવે ડુંગળી આપણે આમ સાઈડમાં કરી એમાં નાખી દઈશું આપણે આ આદુ લસણની પેસ્ટ. સુગંધ આવે ને ત્યાં સુધી સાતળી લેવાની. વર્ણન ન કરી શકાય ને એવી સુગંધ આવે છે. ઘીમાં તડકો કરીએ એનો ટેસ્ટ જ આખો અલગ. આ બધું આપણું સતળાઈ ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે. હવે એમાં આપણે આ 2 નંગ ટમેટા લીધા છે, મીડિયમ સાઈઝના રેડ કરી એ પણ તડકામાં આવશે. આમાં ચડી જશે બધું સાથે, કારણ કે આમાં એડ કરીએ ને તો આપણું આ જે કઠોળને છે ને એ દાળની બધી ચડે નહીં, ખટાશ આવે ને એટલે ચડવાનું પ્રોસેસ બંધ થઈ જાય. એટલા માટે બટેટું એડ કર્યું, ટમેટું આમાં સાથે સાહેબ આ હતી આજની ટ્રીક બેટી. ખાસ ધ્યાન રાખજો, ટમેટું તમારે તડકામાં નાખવાનું. જો ટમેટું તમે આમાં નાખ્યું પછી કઠોળને ચડે નહીં. તો પછી ખીચડીની તમે રાહ જોશો, હલાય પણ ચડશે નહીં, પછી તમે કેટલા નહીં પૈસા. આ ગ્રીન મરચાં એડ કરી દઈશું આપણે. ઓકે. તીખું મોરું ખાવું હોય એ પ્રમાણે એડ કરવાનું. આમાં છે ને આપણે આના ભાગનું જ નાખ્યું હતું. હવે આ ગ્રેવીના ભાગનું ને આપણે હજી નમકને એડ કરશું. આવી ગયું નમક, આવી ગઈ હળદર અડધી ચમચી ધાણા જીરું, થોડુંક અમસ્તું લાલ મરચું આવશે. આપણે ગ્રીન મરચાં એડ કર્યા છે ને એટલે તીખી ન થઈ જાય, તો આને સરસ મિક્સ કરી લેવાનું છે. આવતું જાતું લાલ મરચું, આ 1 નાની ચમચી ગરમ મસાલો આવશે. આમાં છે ને 2 ચમચી પાણી આવશે. ઓકે. એકદમ બધું એકરસ થઈ જાય ને આ સાઈડ જો આપણે આની થિકનેસ છે એકદમ વીમી સરસ. એકદમ ગેસ સરસ તો આપણો ચાલુ જ છે. ગેસ હજી બંધ નથી કર્યો. આમાં થોડી વાર આ રીતે હલાવતું રહેવાનું. જો આ કરતા હલાવું છું. આ બધું સતળાઈ ગયું છે. આ ગેસ બંધ કરી દઈશું આપણે. આ તડકો છે ને આમાં એડ કરી દેવાનું છે. બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. ભૂખ ઉકળી ને સુગંધ દાળી ખીચડી હોય પછી ભૂખ કોને ન લાગે, પેલા ઈ ગયો તમે. જે તમને વેજીટેબલ કઠોળ ગમતા હોય એડ કરવાના, ન ગમતા હોય સ્કીપ કરી નાખવાના. ગેસ હજી સ્લો એકદમ ચાલુ જ છે. હવે ઉપરથી આ પાછું આપણે 4-5 મિનિટ ઢાંકી દઈશું. મસ્ત હવે થઈ ગઈ છે ખીચડી છે એકદમ. જો વઘાર ને બધું સરસ બેસી ગયું છે આમાં છે. વાવ, એકદમ આખું ટેક્સચર જો આવું આવવું જોઈએ. આ એક રસ થઈ ગયો ખીચડી. ચાલો ગરમા ગરમ સર્વ કરી દો. ગરમા ગરમ ખીચડી આપણી રેડી છે. આવી ગઈ આપણી કોથમીર. ખીચડી રેડી થઈ ગઈ છે. હવે આપણે બધું સર્વ કરી દઈશું. ખીચડી સાથે લેવાનું. આવી ગયું મસ્ત દહીં, આવી ગઈ આપણે પાપડ, આવી ગઈ આપણી ગ્રીન ડુંગળી. જો આવું બધું જમવાનું મળી જાય તો મજા પડી જાય ને. ચાલો રેડી છે આપણી મનમોજી ખીચડી. મન ભરીને ખાઓ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ.
મિત્રો આશા રાખી છીએ કે મનમોજી ખીચડીની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. એનું કારણ છે કે આ ખીચડી છે ને એ તો એવી રીતે આપણે બનાવી છે કે બધાને મોજ જ આવી જાય. અને આના માટે એક જ વસ્તુ કાયદેસર આમાં ફિટ બેસે છે કે ધીરજ ધરે ને એ ધાર્યું કરી શકે. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો ને એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર. નમસ્કાર.